કે ભાગુ તો મારી ભૂમિકા લાજે ન બોરિંગ ન જીલે બાર. હે માસ્ટર, હે મારા શિક્ષક, હે ગુરુદેવ, તમે આવી કા શિખામણ આપો ને એટલું માનજો, જગતમાં માતા પિતા જેવું કોઈ દેવું નથી અને માં તો થાય જ નહીં, સમજ્યા? એટલે જેની જેની પરીક્ષા કરવા આવ્યા પરમાત્મા, એ પરમાત્મા હાર્યા છે, સંત નથી હાર્યા. અને એક વસ્તુ માની લેજો, જે બિલખામાં ઘટના થઈને એ આખી દુનિયાના પર માથે ન થાય. કે બ્રહ્માને લીટી સુધારવી પડે, જેના આંગણામાં સંત આવી ગયા અને સંતે એમ કીધું કે માગો, તો તમારા ભાગ્યમાં ન હોય તો બ્રહ્માને લીટી સુધારવી પડે, સમજી ગયા? આજ તમારા ભાગ્યમાં ન હોય તો મારા ચેલાને મોકલું છું, માટે ચેલૈયો નામ રાખજો. એની તપસ્યાનું ફળ પાયકું સગાસાનું નહીં, ગાળામાંથી ભગવાન ગોરખનાથ નીકળ્યા. માત્ર 3 ચોપડી ભણેલા એવા કેવલ સતરામ બાપુ જે છે એ ગુજરાતના અનેક સંતો મહંતોના ઇતિહાસ વિશેની માહિતી પોતે ધરાવે છે અને પોતે ભજન પણ ખૂબ સુંદર લખે છે. પોતાનું એક પુસ્તક છે માન સરોવરના મોતી, ખરેખર જે છે એ એના ભજનો સાંભળવા જેવા હોય છે. અને આ પુસ્તક ઉપર સંત શ્રી મોરારી બાપુ અને સાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાના સન્માનિત પણ કર્યા હતા. તો નાની મોટી કથાઓ તેમજ સત્સંગ પણ જે ખૂબ સુંદર કરે છે. આજે આપણે એમની પાસેથી શેઠ સગાળશા અને કુંવર સેલિયાનો જે છે ઇતિહાસ વિશે થોડીક માહિતી લઈશું. તો વધારે ટાઈમ ના લેતા આપણે શરૂઆત કરીએ. જગજૂની સોરઠ ધરતી ના ગઢજૂનો ગરનાર, હાવજડા હેંદડ પીએ કે જેના નમણા નરનાર. આવી આ સૌરાષ્ટ્રની ધરતી, આમ જો કહીએ તો આખું ભારત જે ઋષિનો દેશ છે, પણ એમાં ગુજરાત અને ગુજરાતમાં વળી સૌરાષ્ટ્ર, જેની અંદર તીર્થ કે પ્રથમ 12 જ્યોતિર્લિંગમાં, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ ભગવાન. એવી આ ધરતી જ્યાં દ્વારકાધીશ ભગવાન મથુરા અને ગોકુળનો વ્રજ છોડીને જે સૌરાષ્ટ્રની ધરતી પસંદ કરી છે, આવી સૌરાષ્ટ્ર ભગવાન કૃષ્ણએ નામ આપ્યું છે. આવી સૌરાષ્ટ્રની ધરતીમાં ગિરનાર, અને ગિરનારની બાજુમાં જે આપણે કેવા જઈ રહ્યા છીએ એ શેઠ સગારસા, જેને ઘરે ચલૈયો છે દીકરો. સગારસાનો મૂળ જન્મ શિયાળજ બેટમાં, એટલે કે જાફરાબાદની બાજુમાં ત્યાં થયેલો. અને દયાળશા નામના વણિકને ત્યાં, અને ચાંગા નામના વણિક હતા એને ત્યાં ચંગાવતીનો જન્મ થયેલો. અને એ સમયાંતરે જેનો યોગ બન્યો અને 2 ના લગ્ન થયા અને 2 ગ્રસ્થાશ્રમમાં ગોઠવાના. પછી એને ફરજ પડી કે બિલખામાં એના કાકા હતા, એને પાળક કે વંશ હતો નહીં, એટલા માટે સગારસાને એને ખોળે લીધા અને સગારસા બિલખામાં આવે છે. સગારસા બિલખામાં આવે, અમુક સમયાંતરે એના કાકા અને કાકી દેવલોક પામે, અને પછી સગારસાના હાથમાં બધું ધન દોલત સમૃદ્ધિ અને બધી ભૌતિકતાનો જે વારસો સગારસાને મળે છે. એ ચલાવે છે, વેપાર કરે છે. પણ એક યાદ રાખજો કે સંત હોય એના માતા પિતા બહુ મહાન હોય છે. દરા વિના દાન ન નિભજે ને કળ વિના માળું ન હોય, જેના કુંવરિયા જેસલ ને જખરો એની માતા હોથલ હોય. હા, જેની માં મહાન હોય, સમજ્યા? એને ત્યાં જ એવા મહાપુરુષો જન્મ લેતા હોય છે. હવે સગારસા બિલખામાં પોતાનું આર્થોપાર્જન ધંધો કરે છે, જીવન નિર્વાહ કરે છે. સમય ઘણો વિયોગ્યો, પણ પાછળ એને પણ સંતાન નથી. પછી એક દિવસ સાંજના વાળું પાણી કરીને અને 2 માણસ બેઠા છે, એમાં ચર્ચા થાય. એમાં ચંગાવતીની આંખમાં આંસુ આવ્યા. કેટલા વર્ષથી આપણે શું ગુનો કર્યો પ્રભુ, એકાદ બાળક આપણને આપ્યું નથી.
શિકાર છે કે ભાઈ એ તો આપણા ભાગ્યની વાત છે, આપણા કર્મની વાત છે. હા, જે કર્મમાં હોય એ જ થઈ રીએ. ગીતા પણ કહે છે અને રામાયણ પણ કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. તો કે તો પછી આપણે કઈક કર્મ કરીએ, એવું ચંગાવતી આમ કહે. તેને સગાર સાકી એક નિયમ લઈએ આપણે, અને કદીક ને સાધુ આપણે ત્યાં, કારણ કે સાધુ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. હા, એક સંતે કહ્યું છે, પ્રીતમદાસે, કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. ચાર નામ છે ને એક જ છે, ભક્તિ ભક્ત ભગવંત અને ગુરુ. આ ચાર નામ છે, પણ વપુ એક, શરીર એક જ છે. એટલે આપણે ત્યાં કોઈ સંત પધારે ને સંતની દુઆ દ્વારા આપણું વાંજ્યામણું ભાંગે, આપણે ત્યાં સંતાન થાય. એટલે આપણે આજથી નિયમ લઈએ કે એક સાધુને જમાડ્યા પછી જ આપણે જમવો. જેથી સાધુ ન મળે તેથી આપણે ઉપવાસ કરવો. અને એક સાધુને જમાડવા એટલે એમ નહીં કે 10 આવે તો ન જમાડવા, જેટલા આવે એટલા, પણ એકને તો જમાડવા જ, પછી આપણે પ્રસાદ લેવો. પ્રસાદના રૂપમાં આપણે પછી ભોજન લેવું. આમ એને નિયમ લીધું છે. અને કાયમને માટે એક સાધુની ગોત કરીને એને જમાડી અને પછી 2 માણસ પ્રસાદના રૂપમાં ભોજન કરે. અને એકદમ બિલખા ગિરનારની છત્ર છાયામાં, એ છાયામાં બિલખા અને ગિરનારમાંથી સાધુ અવારનવાર આવ્યા કરે અને આ એમની સેવા કરે. સેવા કરે એટલે હા, જે સાધુ આવે એને સ્નાન કરાવે, એને ચરણોદક લીએ, ચરણામૃત લીએ, પગ ધોઈને પૂજા કરે અને પછી એને સારી એવી રસોઈ કરીને જમાડે અને પ્રેમથી એને દક્ષિણા આપે, એની સેવા કરે અને પછી વિદાય આપે. આમ સમય જાય છે. સમયાંતરે ધીમે ધીમે 12 વર્ષ આમ ગયા. 12 વર્ષ. હા, 12 વર્ષના વાણા વાગ્યા ને એમાં એ રામનાથની આમ ખીણમાંથી સમજ્યા, બોરિયા ગાળામાંથી એની તપસ્યાનું ફળ પાયકું સગાસાનું નહીં, ગાળામાંથી ભગવાન ગોરખનાથ નીકળ્યા હો. હા, શિષ્ય સાથે છે અને સગારસાને ત્યાં આવ્યા. સગારસાએ સન્માન કર્યું, એના ચરણ ધોઈ ચરણોદક લીધું, પૂજા કરી, પછી ખીર ને રોટલી બનાવી ભાવથી જમાડ્યા. ભાવથી જમાડ્યા અને પેટ પૂરણ શાંતિથી જમીને પછી એને આસન આપ્યા, બિરાજિત થયા. ગુરુ શિષ્ય સામે ચંગાવતી અને સગારસા બેઠા. હા, થોડી વાર ઢાંકી દીધું બધી રસોઈ, કારણ કે સંત સમાગમ સમજી ગયા. હરિકથા તાબીન મોહન ભાગ, વગર મોહ જગત નો ન જાય. એટલે સંત સમાગમ જેટલો થાય એટલો જ આ શરીર, મનુષ્ય શરીરનો હેતુ છે. એટલે સંતની સામે બેઠા છે. એમાં ગોરખનાથજી સત્સંગની વાતો કરે છે. સગારસા પૂછે કે પ્રભુ આ જીવન સાર્થક કેમ થાય? આપણને મળ્યું છે, રામાયણમાં કીધું છે ને, બડે ભાગ માનસ તનું પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. જે દેવતાઓ ન કરી શકે એવું જ્ઞાન, વૈરાગ અને ભક્તિ પામી શકાય એવું આપણને દેવતાઓને પણ દુર્લભ એવું શરીર મળ્યું છે. એ મનુષ્ય શરીરનો હેતુ પરમાત્માની ભક્તિ કરવી, એને સમોળ થવું, સમજી ગયા, એના શાસનમાં જવું, પરમાત્માને ઓળખી જવા. આ શરીરથી આ થઈ શકે. એટલે સગારસાને વાત કરી. એમાં પછી ગોરખનાથે કીધું કે બેટા તમારે કઈ ઈચ્છા હોય તો માગજો, ઈચ્છા હોય તો માગજો એમ કીધું.
અને સગારસાએ કીધું કે ભાઈ પ્રભુ આપની કૃપા દ્વારા આ તો અહીંયા તો અમારા કાકાએ આટલું બધી કમાણી કરી છે, અહીંયા ધન દોલતનો પાર નથી, અહીંયા તો બંગલા લાગી ગયા, એટલે કાંઈ માગવા જેવું છે ને, કાંઈ ઘટતું નથી. સમજી ગયા? કાંઈ ઘટતું નથી એમ કીધું. ત્યારે ગોરખનાથે હસી થોડું સ્મિત કર્યું અને એમ કીધું કે ભાઈ એવું આ મનુષ્ય શરીર છે, આ સંસાર એવો છે, કંઈક ઘટે. હા, આ સંસાર એવો છે, કંઈક ઘટે. અને ત્યારે સગારસાએ એમ કીધું કે બાપજી ઘટે છે એ તમારી જોડીમાં ન હોય તો. સમજી ગયા? અમારે બાળક નથી પ્રભુ, અને બાળક નથી એમ કીધું. અને ગોરખનાથે આંખ વીંટી આમ. હા, એ ત્રિપુટી ઉપર ધ્યાન કર્યું અને ધ્યાન કર્યું ને ધ્યાનમાં ચંગાવતી અને સગારસા બરાબર એની સામે જોઈને બેઠા કે બાપજી આગળ બોલે શું, આંખ ખોલીને. હા, એમાં થોડી વારે ધ્યાનસ્થ દશામાંથી જ્યારે બાહિર દશામાં આવ્યા અને જ્યારે જોયું ત્યારે એને ઊંડો શ્વાસ લીધો ગોરખનાથે. હા, હાય હાય. અને ચંગાવતી રોવા લાગ્યા કે બાપજી કેમ? કે તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. હા, આમ કીધું ને ચંગાવતી રોવા લાગ્યા ને તો ગોરખનાથજીને દયા આવી ગઈ. ગયા સંત તો સમજી ગયા પર દુખે ઉપકાર કરે. એમ ગયા અને મન અભિમાન ન આણે રે, એટલે સંતને દયા આવી ગઈ અને તરત જ કીધું કે બ્રહ્માને લીટી સુધારવી પડે, જેના આંગણામાં સંત આવી ગયા. અને સંતે એમ કીધું કે માગો, તો તમારા ભાગ્યમાં ન હોય તો બ્રહ્માને લીટી સુધારવી પડે. સમજી ગયા? આજ તમારા ભાગ્યમાં ન હોય તો મારા ચેલાને મોકલું છું, માટે ચેલૈયો નામ રાખજો. સમજી ગયા? અને પછી કીધું ગિરનારમાં આવી, બોરિયા ગાળામાં આવી અને કીધું ચેલાને કે બેટા આપણે એનું અનાજ ખાધું છે અને એ મહાન છે, એટલે તારે ત્યાં જવાનું છે, એટલે તને અહીંયા દફન વિધિ એટલે સમાધિ આપી દઉં અને તારે ત્યાં જન્મ લેવાનો છે. આપણે એના રોટલા ખાધા અને એને માગવાનું મેં કીધું અને એને માગ્યું નહીં, અને માગ્યું તો આ વાત કરી તો એના ભાગ્યમાં નથી, તારે જવાનું છે. એનું વાંજ્યા મળ્યું કે બાપજી હું ત્યાં જાઉં ને ભૂલી જાય તો, હું આ બધું ભૂલી જાય તો જ્ઞાન વૈરાગ ભક્તિ તો કે અવારનવાર તું હું આટા ફેરા કર્યા કરીશ, તને ભૂલવા નહીં દઉં. સમજી ગયા? એટલે સમયાંતરે અને સમાધિ દઈ દીધી. ત્યાર પછી અમુક સમય પછી સગારસાને ત્યાં ચંગાવતી પુત્રનો જન્મ આપે છે. અને ગુરુજીએ કીધેલું કે ચેલાને મોકલું એટલે ચેલૈયો રાખજો. ચેલૈયો રાખજો, એનું નામ ચેલૈયો રાખજો. અને એ જ કહી શકે ને ભાઈ આવી વાતું. એટલે એ ચેલાને મોકલ્યો, ચેલો એ, અને એનો જન્મ થતા એટલું બધું માતાને દુઃખ ન થયું, ખબર ન પડી એમ જન્મ થઈ ગયો. અને બધા હોશથી, બધા આનંદમાં, પાડોશી પણ કે સગારસાને આવા સંત જેવું જીવન જીવે છે, કાયમ સાધુને જમાડે, સાધુની સેવા કરે. એને ત્યાં એક પુત્રનો જન્મ થયો, ભગવાને દીકરો આપ્યો, બધા રાજીપો થયો, બિલખામાં આનંદ થવા માંડ્યો. અને ધીમે ધીમે આપણે વાર્તાકાર કહીએ ને કે દિવસે વધે નહીં એટલો રાતે વધે ને રાતે વધે ને એટલો દિવસ. આમ સમયાંતરે એ ચલૈયો કઈક પાખોડિયા રમતો થઈ ગયો. એમ કરતા ગોરખનાથ વારંવાર આવે સાધુ વેશમાં. આ તો જતી અને શંકર ભગવાનનું સ્વરૂપ છે. 11 રુદ્ર માયલું એક રુદ્ર ગોરખનાથ. હા, એટલે ગોરખનાથ વારંવાર આવે છે. અને એમાં ચલૈયો પછી મોટો થાય અને એને ભણવા બેસાડે શાળામાં. હા, ભણવા બેસાડે છે. ત્યાર પછી આમ એનું વ્રત ચાલુ છે, એક સાધુને જમાડવાનું. હા, અને પછી એ સાધુને જમાડે છે, આમના વ્રતનું પાલન કરે છે. એમાં
એની ભક્તિનો જે દરજ્જો હતો, જે એની કમાઈ હતી, એટલી બધી ઊંચાઈ ઉપર આવી. અને એક વસ્તુ માની લેજો, જે બિલખામાં ઘટના થઈને એ આખી દુનિયાના પડ માથે ન થાય. સમજી ગયા? ક્યારેય કોઈના બાળકોને વધેરીને, એને વનારીને, એને રાંધીને જો સાધુને ખવડાવી દીધો હોય તો ગિરનારની છત્રછાયામાં સૌરાષ્ટ્રમાં બને. હા, બીજે બને જ નહીં. એટલે આવી ઘટના, એની તપસ્યાનું ફળ એટલું બધું ઊંચાઈ માથે આવ્યું. અને ભગવાનને એમ થયું, ભગવાન ક્યારે પરીક્ષા કરે એક નક્કી કરજો. ભગવાને જેટલા મહાપુરુષની પરીક્ષા કરી, એને પરીક્ષા એટલે હેરાન કરવા નથી, આપવા આપે છે. હા, એને એક વસ્તુ તમે માની લ્યો કે 10 કે 12 સુધી કે LLB સુધી જ્યારે તમે ભણી અને તમે પેપર ભણી અને પેપર લખીને એ પેપર ભરીને તમે જે પરીક્ષા આપી, પરીક્ષા શું કામ લઈએ? કસોટી કરીને તમને ટકાવારી આપવા માટે. હા, એટલે એવી ટકાવારી આપવી છે, દુનિયાની માર્કેટમાં મૂકી દેવો સગા સાથે કે આમ તમે જુઓ મારા સંતો. એટલે જેની પરીક્ષા કરવા આવ્યા પરમાત્મા, એ પરમાત્મા હાર્યા છે, સંત નથી હાર્યા. હરાવવા માટે આવતા જ નથી. એનું અંતકરણ વાંચીને પછી પરમાત્મા આવે છે. એને રેવાતું નથી કે હવે મારો આ હીરો છે ને બજારમાં મૂકી દઉં, માર્કેટમાં મૂકી દઉં, આનું અમૂલ્ય જે કિંમત છે એ કરાવી દઉં. એટલે એને પછી પરીક્ષા કરેલ. એટલે સગાસની પરીક્ષા આદરી. અને એ બિલખાના આખા ક્ષેત્રમાં સમજ્યા, એના તળમાં બધે સમજ્યા પ્રાંતમાં વરસાદ ચાલુ થયો અને ધોધમાર એલી મંડાણી બહાર નીકળાય ને પક્ષીઓ માળામાં ઢોઢાકર ઠેકાણે, અને કોઈ નીકળી ન શકે એવો વરસાદ જામ્યો. એટલે સંગાવતી ને સગારસાઈ કીધું કે આમાં જવાશે ને, સાધુ નહીં મળે તો શું કરશું? ચંગાવતી કે તો પછી ઉપવાસ કરશું, આપણે નહીં જમીએ. સાંજ સુધી કોઈ સાધુ આવ્યા નહીં, કોઈ સાધુ મળ્યા નહીં. એ કુમળો જે ચાલી ગયો 6-7 વર્ષનો, એને કીધું બેટા તું જમી લે. કે નહીં, મારા માતા પિતા જમે નહીં તો હું ન જમું, કારણ કે ગોરખનાથનો શિષ્ય આજ. હા, મારા માતા પિતા ન જમે. અને એટલું માનજો, જગતમાં માતા પિતા જેવું કોઈ દેવું નથી. અને માં તો થાય જ નહીં, સમજ્યા? હા, માં જયારે આ જગતને બનાવવું હતું ત્યારે ભગવાને વિચાર કર્યો, બ્રહ્માજીએ, કે ભગવાન કે આ બને કેમ? ત્યારે પરમાત્મા પોતે માં થઈ ગયા. સમજી ગયા? એ વગેરે એટલે માં છે ને એની વાત જ નહીં. એ મારી તારી કેટલા રે જન્મની, એ હાક માણી રે, એ નંદરાણી તારા આંગણા રેજી. એ હાથમાં લઈ કુડલી ને ઉભી ઇન્દ્રાણી રે. પેલા છાશ માગવા આવતા, જેને કે દુધાણું ન હોય ને છાશ માગવા આવે. અને છાશ માગવા આવે એટલે ઓલા છાશ ના પૈસા નો લે તો ઓલા લોકોને એમ થાય આપણે મફત છાશ લઈ જાવી. એટલે કૂવો હોય કે ડંકી હોય, એમાંથી 2 હાંડા પાણી ભરીને એના ગોળામાં નાખી દે. એટલે છાશના બદલે એમને લીધી નો કહેવાય, અને છાશના બદલામાં થોડુંક પાણી ભરી દે. એટલે ઇન્દ્રાણી ને બ્રહ્માણી અહીંયા છાશ લેવા આવે. શું કામ? ક્યારેક રમતો ભમતો ગોઠણ ભર ક્યાંક દેખાઈ જાય અને અમને દર્શન થઈ જાય. સમજી ગયા? કાનાના ગોપાલના દર્શન થઈ જાય. એટલે ઇન્દ્રાણી આવે, સમજી ગયા? બ્રહ્માણી આવે છાશની કુડલી લઈને. હાથમાં લઈ કુડલી ને એ ઉભી ઇન્દ્રાણી રે, મારી જોને ભરવા છે તારા જોને પાણી રે, એ નંદરાણી તારા આંગણા રેજી. હે માં, તારી કેટલી કમાણી એ છે કે આ લાલો અહીંયા આવ્યો ગોપાલ. એટલે સમજી ગયા? મોઢે બોલું માં તો નામ નિત સાંભળે, પછી આ મોટપની મજા કે કડવું લાગે કાગડા. સમજી ગયા? એ તો મોઢે બોલું માં તો નાને સાંભળે. કેવા ખોળામાં રમતા હતા ને ટેકડા મારતા હતા ને હેત કરતા હતા માં. એટલે સમજી ગયા?
હતો હું છું તો પારણે પુત્ર નાનો દયાળી જમાતું. એટલે જે અમારે નાનપણમાં કથા આવતી સમજ્યા? હા કવિતા હતો હું છું તો પારણે પુત્ર નાનો રડું છેક તું રાખતું કોણ છાનું મહાહેત વાળી દયાળી જ માતું. આવી માં સમજી ગયા. એટલે માં જેવું થાય ને. સંતનો જયારે સ્વભાવ ગણવામાં આવ્યો ત્યારે માની જ ઉપમા આપી સમજી ગયા. હા, સંતોનો એ સ્વભાવ છે કેવો એ જનેતાની ગોદ ના દેવો. આ સંતોનો સ્વભાવ છે કેવો આ જનેતાની ગોદ ના દેવો. આ એક ડગલું મેં આગળ ભાડા માતાથી મોટા સંત. એક ડગલું મેં આગળ ભાડા માતાથી મોટા સંત. એ માથ સુડાવે ને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે કેવો એ જનેતાની ગોદ ના જેવો. એટલે માં એમ કે છે કે એ ચલૈયા બેટા તું જમી લે કે નહીં મારા માવતર તમે ન જમો તો હું નહીં જમું. એટલે ચલૈયો ઉપવાસ કરે. આમ એક દિવસ વરસાદ રાત્રિ દિવસ એક ધારો પડે. હા, અને એલી મંડાણી છે. બીજે દિવસ પણ સંતને ગોતવા નીકળાતું નથી, ક્યાંય મળતા નથી, કોઈ સંત ઘરે આવતા નથી. આમ એક દિવસ બે દિવસ એમ કરતા કરતા 8 દિવસ થયા. અને 8 દિવસની જે એલી અને એ એલીમાં 8 દિવસમાં ચેલૈયાનું શરીર લથડવા માંડ્યું. માતા પિતા પણ આમ બેચેન થઈ ગયા છે. ઉપવાસ, પાણી સિવાય કાંઈ લેવાય નહીં, એમ જમવાનું. અને આવી સ્થિતિમાં મુકાઈ ગયા, અશક્ત થઈ ગયા શરીરો. અને 8મે દિવસ પૂરો થયો અને 9મે દિવસને સવાર થઈ અને ઉઘાડ દેખાણો, વરસાદ બંધ પડ્યો. સમજ્યા? અને ચંગાવતીએ કીધું કે જાઓ ને તમે ક્યાંક જો સાધુ, હું રસોઈની તૈયારી કરું, સાધુ કોઈ મળે. સમજ્યા? અને એમાં સગાસા નીકળે છે. પછી એ શેઠ સગાસા એ શેઠ સગાસા ચંગાવતી ને હવે એ નીકળે છે. સમજ્યા? અને એમાં તળાવની પાડે ભગવાને આજ પરીક્ષા કરવામાં કઈ બાકી ન રાખ્યું. તળાવની પાડે આમ ઠીંગરાઈ ગયેલા અને બધું રક્તપિત્ત. રક્તપિત્ત એટલે ચાંદા પડી ગયેલા, એમાંથી રક્ત એટલે લોહી અને પિત્ત એટલે પીળું પાણી નીકળે છે. સમજ્યા? શેષ સગાસા સાધુ ને સેવે વાણીઓ પાળે વ્રત. સમજ્યા? નિયમ લીધા છે. અને કૃષ્ણજીએ કુડિયા થઈને આજ એવું સ્વરૂપ ધારણ કર્યું. અને આજ કઈ પરીક્ષા કરવામાં બાકી નો રાખ્યું. હા, હવે એમાં ગયા છે સગા સગોતી કે સાધુ મળતા નથી. એમ કરતા કરતા તળાવ ને પાડે ગયા. તો તમે જુઓ જે 14 લોકનો નાથ છે. સમજ્યા? એ એક રક્તપિત્ત થઈ અને એ રક્તપિત્તીઓ થઈને પાડે અને માખીઓ પણ બને છે. નજર આમ જોયું ગમે નહીં. એમાં પાસે કેમ જવું? સગા પાસે જઈને અને હાથ જોડ્યા છે કે પ્રભુ આજ અમારે ઘરે પધારો. સમજ્યા? અને અમારે ઘરે તમે પ્રસાદ લ્યો પ્રભુ. એટલે પેલા તો ના પાડી, ઠાકોરજીએ પેલા ના પાડી. આમ સમજ્યા? નહીં, અરે પ્રભુ પધારો, અમારે આજ સાધુ ને અમે ગોતીએ, સાધુ મળતા નથી, આજ પધારો જ પ્રભુ. આપ કે મને લઈ જાવો હોય તો તારી ઘરવાળી, મારું શરીર છે ને એકદમ રક્તપિત્ત વાળું, ક્યાંય અડાય એમ નથી. અને જ્યાં અડો મને દુઃખ થાય છે. એટલે દુઃખ થાય એવું શરીર થઈ ગયું છે. એટલે તારા ઘરવાળા આવે, એ વાસણનો મોટો ડાલો લોલ આવે, એમાં રૂ ભભરાવો, લીમડો ભભરાવો
અને મને એમાં લઈ જાવ અને ચંગાવતી તારી ઘરવાળી. તમે જુઓ, એક જ વસ્તુ માની લેજો, જલારામ બાપાની જો ભગવાન આવ્યા હોય ને તો વીરબાઈ માં એની જેવા જ હતા. જ્યારે બે પૈડા રથના એક જ સરખા મળી જાય એમ નર નારી હોય નિજારી તો કરજુગ હું કરે કાળો, એની પાસે કરજુગ નો આવે. એટલે અહીંયા કહેવાનું જ નથી. એટલે પરીક્ષા છે, જગતને ખબર પડે કે ચંગાવતી પણ આવા છે. એટલે કે તારા ઘરનાને લાવ, આવી રીતે ડાલો લાવ, અને એની અંદર છાબડાની અંદર ઈ હોય ડાલો, એની અંદર રૂ ભભરાવી અને મને એમાં બિરાજિત કરી અને પછી લઈ જાઓ. આવ્યા છે ઘરે, ચંગાવતીને કીધું કે બહુ હું ભમ્યો, પણ એક સાધુ મળ્યા તળાવની પાડે છે, પણ એને રક્તપત થયેલું છે, આખે શરીરે મોટા મોટા ચાંદા પડી ગયા છે, એના શરીરને અડાઈને ખીચા ખીચા થઈ ગયું છે, માખીઓ બડબડે છે, જોવું ગમે ને એવું શરીર છે, પણ આપણે એ મહાત્માને જમાડવાના જ છે. તો એને લાવવા માટે મોટો ડાલો અને ડાલાની અંદર રૂ ભભરાવવાનું, ઉપર લીમડાના પાન ભભરાવવાના, અને એને તમારે ઉપર માથા ઉપર લઈને અહીંયા લેવાના છે. અને પછી એને નવડાવી સફાઈ કરી અને પછી રસોઈ એને જમાડવાની છે. બોલો, એટલે કે એમાં શું મહારાજ, આટલા દિવસ થઈ ગયા સાધુ મળ્યા નથી, એટલે એ વાંસનો ડાલો લઈ અને ગયા છે, અંદર રૂ ભરાવેલું અને લઈને ગયા, અને એવું અંદર કપડું રાખ્યું અને ગયા અને રૂ ભરાવ્યું. ગયા ત્યાં મહારાજને પેલા પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કર્યા, બે માણસે પ્રણામ કર્યા, અને જે ઉપાડીને અંદર મૂકવા જાય બે માણસ રાડ દીએ, આહા મને દુખે છે, મને દુખે, તમે ધ્યાન રાખો. એ છાબડામાં રાખી, એ ડાલામાં રાખી, અને બે માણસે એ ચંગાવતીની ઉપર લઈ લીધું ચંગાવતીએ, અને ત્યાંથી લઈને ઘરે આવ્યા. ઉપરથી કોઈ ટીપા પડે છે રક્તપિત્તના. તમે વિચાર કરો, ભગવાન જ્યારે પરીક્ષા કરે ને ત્યારે એમાં બાકી ન રાખે. અને એટલું યાદ રાખજો કે જેવી પરીક્ષા હોય ને, જેવું તમારું પેપર હોય ને એવી ટકાવારી હોય. હા, કારણ કે આકરી પરીક્ષા છે. હા, એટલે ટકાવારી જગતમાં કહી શકાય કે એના જેવું કોઈ બીજું કરી ન શકે. હા, એટલે એ અગ્નિ પરીક્ષા થઈ ગઈ છે. હવે અહીંયા લાવ્યા અને રૂ પથારીમાં ભભરાવેલું ત્યાં રાખ્યા, ગરમ પાણી કર્યા, ગરમ પાણીમાં અને અંદર સુગંધિત દ્રવ્યો નાખ્યા, અને પછી એને ચોકડીમાં લીધા, અને જેવા અડે ત્યાં રાડ દીએ. ભગવાને એટલી પરીક્ષા કરી, પછી તો એને સ્નાન કરાવ્યું, અને રૂના પોતાથી ધીમે 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 એ ગારા બધા સાફ કર્યા, ચાંદા સાફ કરી, અને એ રૂથી જ એના શરીરને પાછું સાફ કર્યું પાણી બધું. હા, કપડું ક્યાંય અડાડાય નહીં, ચામડી આવી જાય એવી દશા થઈ ગયેલી. અને પછી એને આસન ઉપર રૂ ભભરાવી અને ત્યાં બેસાડ્યા, ટેકણે બેસાડ્યા. હવે અહીંયા ચંગાવતીએ રસોઈ કરી, ખીર રોટલી તૈયાર કરી, અને ખીર રોટલી તૈયાર કરી અને એ થાળીમાં પીરસી, ખીર અને રોટલી ચોપડેલી, અને જે કાંઈ અંદર જરૂરિયાત હતી સામગ્રી પીરસી અને થાળ ધર્યો. સમજ્યા? આ એ વાયુ ડોળે નર ને નારી, માથે પંખો ડોળે. આ તેડી આ પંખા હતા નહીં, આમ પંખો ડોળે. એ વાયુ ડોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. અમે જમતા નથી ને નથી અનનો આહાર, ખીર રોટી અમે જમતા નથી ને નથી અનનો આહાર. એ માજન લોકો અમે માંસના આહારી. એમ બોલ્યા કીર્તાર પાડો વચન બોલ્યા એવું, એ સમજી લેજો સાધુ. એ શેઠ સગા સાધુ કીધા કે સાધના કરે છે, એ સાધુ સમજી લેજો તમે બોલ્યા હો તો. ખીરોટી અમે કાંઈ વાંધો નહીં, એકદમ થાળી લઈ લીધી, એને બતાવ્યું ને એકદમ લઈ લીધી. હવે બે માણસ ઘરની અંદર વિચાર કરવા માંડ્યા. હવે તમે હવારી જાત તમે જુઓ,
દૂધિયા ને છાલ ઉતારતા હોય તો એને વહમું ન લાગવા દે. હા, આવી રીતે છાલ ઉતારતા હોય આવી કોમ. હવે એને માંસની વાત આવી ત્યારે બે માણસે ઘરમાં પર્યાણ કર્યું, શું કરશું કે જે થાય તે. 8 દિવસ વ્યા ગયા હતા, સાધુને જમાડવા જ છે. તો કે તો ડબરો આપ્યો અને એક થેલીમાં ડબરો રાખ્યો ચંગાવતીએ ઈ આપી, ઈ કે છુપાવીને લાવ્યો. આ કસાઈ વાળે જય કરીને છુપાવી લાવ્યા માત. એ ચંગાવતીએ રસોઈ સુધારી અને પીરસીઓ પ્રસાદ વાયુ ડોળે નર ને નારી. આજમો તમે દેવ મોરારી. હવે ઈ પ્રસાદી એને સુધારીને ચંગાવતીએ અને રસોઈ તૈયાર કરીને એ વઘારીને તૈયાર કરીને ઈ વાસણ આપ્યું. વાસણમાં આપ્યું ને આમ જોઈને ગયું. કે અમે માંસના આહારી પણ અમે માણસના માંસના આહારી. અમે પરવાટી નો જમીએ, પરવાટી ને એટલે એ લઈ લીધું. ઘરમાં જઈને વિચાર કર્યો બે માણસ કે હવે શું કરું? તો કે માગ્યું વેચાતું માણસ ન મળે ને અહીંયાથી નહીં હાર. એ ચલૈયાનો એ પરિયાણ કીધો. એ પછી બે માણસે વિચાર કર્યો કે ભાઈ આપણે ચેલૈયો છે ને, માગ્યું વેચાતું માણસ થોડું મળે, માણસનું માંસ તો મળે નહીં. આપણો ચેલૈયો છે અને ચેલૈયાને તમે બોલાવી આવો અને પછી આપણે એને ભલે ને નાથને લેખે છે ને, એટલે હવે અહીંયા ચેલૈયાને બોલાવવા જાય સગાસા. એમાં પરમાત્માએ બીજું રૂપ ધારણ કર્યું. એવી યુક્તિ કરી અને એ માસ્તરને ઘરે જવાનું થયું. ઘરે જવાનું થયું, શિક્ષકનું રૂપ ધારણ કરીને પરમાત્મા ગયા. સમજી ગયા? એટલે કીધું એ ભણતો ગણતો તું ભાગ ચેલૈયા ને માન હમારી પતિત. એ માત પિતા તારા મારવા બેઠા અને આંગણે આવ્યો છે અતીત દૂતારો દૂતી ન જાશે. તારો આ જન્મનો ફોગટ ફેરો થાશે. એટલે કે તું ભાગ. માસ્તર ગયે માસ્તરનું રૂપ ધારણ કરી કોઈ પણ એવો સંજોગ બનાવ્યો કે માસ્તરને ઘેરે જવાનું થયું અને પરમાત્મા પોતે માસ્તર શિક્ષક થઈને ગયા કે તું ભાગી જા. તારા માતા પિતાને ત્યાં કોઈ અતીત મહારાજ આવ્યો છે ને એને તારું માંસ માગ્યું છે અને તારા માતા પિતા તૈયાર થઈ ગયા તને મારવા. સમજી ગયા? અને ત્યારે તું ભાગી જા. જયારે ભાગવાનું કીધું ત્યારે ચેલૈયો બોલે કે ભાગું તો મારી ભૂમિકા લાજે ન બોરિંગ ન જીલે બાર. હે માસ્તર, હે મારા શિક્ષક, હે ગુરુદેવ, તમે આવી કા શિખામણ આપો? હું ભાગું તો ભૂમિ આ મારો ભાર નહીં ઝીલે અને શેષનાગ ભાર નહીં ઝીલે. મારી ભૂમિકા લાજે. ભૂમિકા એટલે માતૃભૂમિ અને માતા પોતે માતા ભૂમિ છે. હા, એટલે ભાગું તો મારી ભૂમિકા લાજે. ભાગું તો મારી ભૂમિકા લાજે ને બોરિંગ નદી લે બાર. એ મેરું શરીર ખાઈ ડોલવા લાગે. આકાશનો આધાર મેરા મણ માજા મૂકે. તોય ચેલૈયો સત ન ચૂકે. એ મેરા મણ માજા મૂકે. તોય ચેલૈયો આ સત ન ચૂકે. ઈ કોણ કહે? ગોરખનાથ નો શિષ્ય બાપ. નહીતર કોઈ દિવસ આવું કહી શકે નહીં. ઈ ગોરખનો શિષ્ય હતો એટલે આવું બોલ્યો કે બોરિંગ ઝીલ છે નહીં બાર મારી ભૂમિકા લાગશે. આ મેરું જે આખા આભનો આધાર છે ઈ ડોળવા લાગશે. એ બધું થાય ને મેરા માણ માજા મૂકી દે દરિયો સમુદ્ર, પણ હું માજા નહીં મૂકું. હું તો આ ચેલૈયો સત નહીં ઝૂકે. સમજી ગયા? આ ચેલૈયો સત નહીં ઝૂકે. આટલું થાય તોય. અને શિક્ષક ને એમ થયું પરમાત્માને, કારણ કે પરમાત્મા સમજતા હતા પણ જગત ને એને બતાવવું હતું કે મારા કેવા છે જોઈ લ્યો, મારા સંતો કેવા છે.
હા, આટલી હદ હોય તો આવું બાર સંત એ આ છોડે નહીં. એટલે ભગવાને એની પરીક્ષા કરી છે. અને પછી તો શિખરસા આવ્યા છે ને સગારસા એ ચેલૈયાને લઈને ઘીરે ગયા છે. હા, ભણતો ગણતો આવ્યો ચેલૈયો ને લાગ્યો હરીને પાય, માતાએ મોતીડે વધાવ્યો હરખે હાલડા ગાય. અને પછી છોકરાને ઘરમાં જઈને કીધું કાનમાં, બેટા સાધુ આવ્યા છે. બાપ માણસનું માંસ માગ્યું બાપ, અને આપણે ક્યાંથી મળે? એટલે બેટા આપણે સાધુને માટે પ્રસાદ કરવો છે, એમાં તારા શરીરની જરૂર. અરે બાપ, આવું પૂછાય નહીં. આ શરીર તમે આપ્યું છે અને તમારે જે યોગ્ય લાગે તે કરો. શીશ નમાયું અને ચંગાવતીએ છરી લીધી અને પાળી મારી અને ઉપરથી માથું ઉતારીને શીકે ચડાવી દીધું, શીકે રાખી દીધું કપડામાં વીંટીને. અને જે કલેજું હતું, જે શરીર હતું, એને સુધારી સગારસા અહીંયા સેવામાં ભગવાનની સામે વાયુ ઢોળે છે. અને સંગાવતી રસોઈ બનાવે. એ છેલ્લૈયાની રસોઈ શરીરની બનાવી, એના કટકા ટુકડા કરી વનારી અને જ્યારે રસોઈ તૈયાર કરી અને જ્યાં આમ ધર્યું, આમ ગયા, એ વાયુ ડોળે નર ને નારી, આ જમો તમે દેવ મોરારી. હા, અને પછી કીધું આમ જોઈને કે હા બરાબર. હવે આ પરીક્ષા આગળ શું કામ આટલી બધી કરી? એને તો સહજ પરીક્ષા હોવી જોઈએ. પણ એક વસ્તુ માનજો, આ પ્રમાણપત્ર જ્યાં સુધી પોતાને માયા હોય વિચારધારામાં, અંતકરણમાં, ચિત્તમાં જ્યાં લગન માયા છે ત્યાં લગન આ પ્રમાણપત્ર મળે નહીં, ત્યાં લગન પરમાત્માનું સ્વરૂપ દેખાય નહીં. કારણ કે ત્યાં લગન એને કીધું અમારા ચેલૈયાને સુધારી નાખ્યો અને આ એનું માંસ, એની રસોઈ કરીને તમને આપી છે, અમારું થયું. ત્યાં લગન પરીક્ષા આગળ વધી. સમજી ગયા? પછી એમ કીધું એટલે કે તો પછી તમે આ ગંદકી હતી અને ગંદવાળનું આ કર્યું, ઓલું શીખું જે છે તમે શીશ છે એ શીકે મૂકી દીધું. હે, શીશ તમે શીકે મૂકી દીધું. અને ઈ શીશ છે ઈ ખાવા જેવું છે, એમાં મેદ છે અને એને તમે કટકા કરીને એને ખાંડી નાખો અને એની રાબ બનાવો અને ઈ શીરો બનાવો અને મને આપો. હદ કરી નાખી. અને પછી પરમાત્માને, એટલે વાણીએ એમ કીધું, શેઠસગા એ થાળી લઈને અંદર વ્યા ગયા કે મહારાજ તમે થોડી નિરાત રાખો, એને એવી રીતે તમે રસોઈ કરી દેશું. અને એ શીકેથી શીશ લીધું, એને કટકા કરીને ખાંડણીયામાં રાખ્યું અને પછી એને ઈ કે જો યાદ કરજો, સારા વસ્ત્રો પહેરી લ્યો. ઓસવ મનાવતા હોય એવા, આ છેલ્લૈયાનો ઓસવ હોય એવો. અને તમે એ વસ્ત્રો પહેર્યા પછી આંખમાં આંસુ ન આવવા જોઈએ. અને એ ખાંડો, આંસુ આવશે તો હું જમીશ નહીં, એ ગંદબાર થઈ જાય. અને તમારું કલેજું છે ને એમાં ચિંતા થાય તમને, ઓલોપાત થાય તો હું જમીશ નહીં. એટલે તમે હાલરડું ગાતા ગાતા અને ખાંડે છે ને ત્યારે ચંગાવતી એ બોલે છે કે તારે આલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, આ ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. કે અમે જાણ્યું તું મોભી પરણાવશું અને જાડેરી જોડશું જાન, ત્યાં તો સ્વર્ગથી ઉપરથી વિમાન ઉતરા, એ તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. એ કુવા ઢાંકણ પાવટું અને જગનું ઢાંકણ જ્વાર, આ બાપનો ઢાંકણ બેટડો,
એ ઘરનું ઢાંકણ નાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને, એ તારે આલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, એ ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. હવે એને ખાંડીને અને એ રાબ જેવું બની ગયું, એનો શીરો બનાવ્યો. એ શીરો બનાવી થાળીમાં પીરસીને આમાં આપ્યો અને એમ કીધું સગાર સાહેબ કે અમારો ચેલૈયો હતો એનું છે શીશ શીકે રાખ્યું હતું. બાપજી આ ઈ શીશ અમે ચેલૈયાનું, અમારા ચેલૈયાનું શીશ અમે ખાંડીને તમને શીરો કરીને આપી દીધું છે, હવે જમો, આગળ પરીક્ષા. કારણ કે હજી એના દિલમાં જ્યાં સુધી અહમ ન જાય, પોતાનું મમત્વ ન જાય, ત્યાં લગ્નમાં આવ્યા. રામચંદ્ર ભગવાને 5 પ્રશ્નો લક્ષ્મણજીએ પંચવટીમાં પૂછ્યા, એમાં માયા કોને કહેવાય એ કીધું. ત્યારે કીધું છે ભગવાન રામજીએ કે મેં મોર તોર તે માયા. સમજી ગયા? હું અને મારું ને તું અને તારું, આ જે હુંકાર છે એ માયા છે. એટલે આ હુંકાર જાય ને અને માયાનો પડદો હોય ત્યાં લગ્ન ઈશ્વર દેખાય નહીં. હા, એટલે એમ કીધું સરદાર સાહેબ કે અમારા ચેલૈયાનું માથું ખાંડીને તમને શીરો બનાવીને આપ્યો છે. એટલે એને વળી પૂછ્યું કે તમારે બીજું બાળક છે? તો કે બીજું નથી બાળક. બાપજી આ હતો એ જ આ બધેરી દીધો તમને, અને આ પ્રસાદ તમને ધર્યો છે. એ વાંજિયાનું અમે જમતા નથી ને નથી અન્નનો આહાર, એ માજલ નો કઈ અમે. હવે એમાં કે વાંજિયાનું અમે જમતા નથી. હાય હાય, હવે શું કરવું, બારી કરી. સમજી ગયા? ત્રાસ થઈ ગયો. આજના કાળમાં તમે એમ કીધું ને કે આ શાક ભાવતું નથી, સમજ્યા, તો એનું દ્રશ્ય ફરી જાય ગરદડીનું. ભલે ને પ્રેમથી ઘરે લઈ ગયા હોય સાધુ ને, તમે કહો આ શાક હું નથી ખાતો, એમ કીધું અરે તમારે પેલું ગુડું હતું ને, હવે આ સમય અટાણે કેમ કરવું? અને બહુ કહે તો બડો લઈએ કે બહાર નીકળ બાવા. સમજી ગયા? હદ કરી નાખી. આટલું કર્યું અને છતાં એમ કીધું કે અમે વાંજિયાનું. તો કે બાપજી થઈ જાય વાંધો નહીં. એ સગાર શાહ ઘરની અંદર ગયા, ચંગાવતીને કીધું કે હવે શું કરશું, હવે શું કરશું, વાંજિયાનું જમતા નથી. હવે તું કે મારે 5 મહિનાનું બાળક ઓધાન છે, અને 5 મહિનાનો ઓધાન હોય એમાં પરમાત્મા રૂપી આત્મા આવી ગયો હોય. સમજી ગયા? એટલે આત્મા આવી ગયો હોય એટલે એ આપણું બાળક છે, આપણે વાંજિયા નથી. હવે આપણને પ્રશ્ન થાય, એક પ્રશ્ન વિચાર કરજો. ગોરખનાથજી બોલ્યા હતા કે તમારા ભાગ્યમાં નથી, તો ચેલૈયો એને ચેલો આપ્યો, તો આ બીજું ક્યાંથી કયો? હા, ઈ એમ છે કે જ્યારે સંત કૃપા કરે ત્યારે લીટી સુધરી જાય અને નવું જ એની ચાલુ થાય જીવન. હા, જે નહોતું એ મટી ગયું, ઈ લીટી સુધરી ગઈ. હા હા, કે આના ભાગમાં નથી લખેલું હતું ને, એ લીટી ભૂસાઈ ગઈ અને નવી શરૂઆત થઈ, એટલે પછી હોઈ શકે. એટલે બાળક 5 મહિનાનું કે તો પછી એ માનશે કે હું આગળ જાઉં. હવે છુપી રીતે આમ છરી હાથમાં રાખી ચંગાવતી, જે ચલૈયાને વધેર્યો હતો એ છરી હાથમાં આમ રાખી અને ગયા. એ છરી હટાડીને ગયા કે મહારાજજી, જો જે વાત મારા પતિદેવને જ કરી શકે નારી, બીજાને ન કરી શકે, એ વાત તમને આજ કહું છું. મર્યાદા છોડી દઉં ધર્મની. શું કે મારે પેટની અંદર 5 મહિનાનો ગર્ભ છે. હા, 5 મહિનાનો ગર્ભ છે, અમે વાંજિયા નથી. ત્યારે મહારાજે માથું ધૂણાવ્યું કે એ ન હાલે, એ ભર્યું નાળી જ છે. એ તો અહીંયા બારે હોય તો જ ખબર પડે, એ બાળક હાલે નહીં. અરે મહારાજ માની જાઓ, જમી લ્યો કે નહીં, એ નહીં હાલે. સમજી ગયા? એ ખાતરી ન થાય, અને ખાતરી ન થાય કેમ કીધું. અને ચંગાવતીએ છરી લીધી અને છરી લઈને જ્યાં આમ કરી આમ ઝટકો માર્યો કે હમણાં કાઢીને બતાવી દઉં. હવે આ મરી જવા તૈયાર થયા
ત્યારે જ માયા ગઈ, અને માયા ગઈ એટલે સામે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બાવડું પીકડ્યું. સમજી ગયા? એ હરીને હરાવ્યા પગલા પાછા તો ભરાવ્યા. સતી રે ચંગાવતીએ એ હરીને હરાવ્યા. એ સતી રે ચંગાવતીએ હરીને હરાવ્યા. બાવડું પકડ્યું. ભગવાને દર્શન દીધા. બે શાંત થઈને ભગવાનના ચરણમાં પડ્યા. જે રસોઈ જેટલી હતી ને ઢાકેલી હતી એ સંપૂર્ણ શુદ્ધાકારે સમજી ગયા, શાકાહારી. બધું ખીર રોટલી દેખાણી. હા, બધી ખીર બની ગઈ. આ બીજું રહ્યું જ નહીં. અને પછી કીધું કે હવે જમવા બેસીએ. મહારાજે એમ કીધું કે હવે શેઠને બેયને કીધું કે બાપજી આપણે જમવા બેસી જાય. તમે ચેલૈયાને બોલ. અરે બાપજી ચેલૈયાને તો વધેરી નહીં. કે નહીં નહીં તમે હાથ કરો. સમજી ગયા? હા. અને ચેલૈયાને હાથ કર્યો. સમજી ગયા? અને જેમ નિશાળેથી હાથમાં એ થેલી દફતર પાટી અને તે થેલીની અંદર ને થેલી લઈને એ ભણતો ગણતો આવ્યો ચેલૈયો ને લાગ્યો હરીને પાય. માતાએ મોતીડે વધાયો અને હરખે હાલડા ગાય. એટલે ધન્ય ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. ધન્યવાદ આપ્યા અને ભગવાને એને દર્શન આપ્યા. અને પછી ભોજન કર્યા અને પછી કીધું કે માગો. ત્યારે સગાર સાહેબ એમ કીધું બાપજી માગું. પ્રભુ આ જગતમાં આવી કોઈની પરીક્ષા કરશો નહીં, નહીં તો તમારું કોઈ નામ નહીં લે, તમારી ભક્તિ નહીં કરે. આટલું બધું પ્રભુ સમજી ગયા. સગાડ સાથે એને સંતને મતે એવી જીવે ચડેલી વાત છે કે કર્ણ પોતે અવતાર ધારણ કરીને આવેલા. કર્ણ જ્યારે અહીંથી સ્વર્ગવાસ થાય ને સ્વર્ગ એને મળે, પુણ્ય બહુ કરેલું, ભગવાનની ભક્તિ કરેલી, અને એને જ્યારે ભૂખ લાગે છે ત્યારે કર્ણ એમ કે છે કે મારે જમવું છે. સ્વર્ગમાં એમ કે જમવું છે. અને સ્વર્ગ એટલે ભગવાનનું ધામ નહીં. સ્વર્ગ એટલે ઇન્દ્રનું ધામ. સ્વર્ગ ઇન્દ્રની ભોગભૂમિ છે. ત્યાં જેટલું તમે કમાઈ કરી હોય એ ભોગ ભોગવવા માટે ત્યાં સ્થાન મળે. હા, એટલે એ ઇન્દ્રની ભૂમિ એ જ સ્વર્ગ છે. એને જમવાનું કીધું તો એ થાળી આવી, પણ બધા બિસ્કીટ હતા સોનાના. એક વસ્તુ માની લેજો કે પરમાત્મા પાસે બદલો ન હોય કે આવડું આ દઈ છે ને ઓલું પામી જાય, ક્યારેય નહીં. હા, દીધું હોય એ જ મળે. સમજણું? આ તમે કદીક ને રોટલા બહુ ખવડાવો તો રોટલાને બદલે હરી જોતો હોય તો પ્રેમ પીરસવો પડે. પ્રેમના બદલામાં હરી મળે. બાકી રોટલાના બદલામાં ભલે આપણે સૌરાષ્ટ્રની કહેવત છે કે હરી ટુકડો ની હરી ટુકડો, પણ ટુકડેથી ન મળે. એ જેમ જલારામ બાપા અને વીરબાઈમાં જે રોટલા ઘડતા હતા એમાં પોતાનો પ્રેમ રેડતા હતા, પ્રેમનું પાણી રેડતા હતા. એટલે એને હરી મળ્યા. બાકી રોટલાના જો બદલામાં મળે તો આજ રિલાયન્સ વાળા ઘરે લઈ જાય. સમજી ગયા? હા, એ હરીને એને જોઈએ છીએ, પણ રોટલાના બદલામાં નહીં. ત્યાં બદલો ન આવે. જે તમે આપ્યું છે એ જ મળે. હરી જોતા હોય તો પ્રેમ પીરસવો પડે. સમજી ગયા? પ્રેમ પ્રભુનું રૂપ છે, સેજે નહીં સમજાય. સત્ય પ્રેમને સમજતા અનેક જિંદગી વહી જાય. આવી રીતે સગારસાને કીધું અને સગારસાએ કીધું કે આવી કોઈની પરીક્ષા કરશો નહીં. આ બિલખાની ધરતી ઉપર ભગવાન એને મળ્યા. અને પછી એ સમયે એ આખી જિંદગી જ્યાં લગન પોતે એક વસ્તુ માની લેજો, પરમાત્મા મળે કે જ્ઞાન થાય, કોઈ પણ ભગવાન કૃષ્ણનો મત છે ગીતામાં કે જેને જ્ઞાન થઈ જાય. સમજ્યા? સમિદ્ધો અગ્નિ સર્વ ભસ્મભૂત કરું તે તથા, પણ જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી
ભસ્મભૂત કરું તે અર્જુન. જ્ઞાન જ્યારે થાય, જેમ સમિત એટલે લાકડું એનો અગ્નિ પ્રગટ કરવાથી જેટલું હોમ્યા કરો એટલું બધું બળી જાય, એમ જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ જાય તો તમારા કર્મ બધાય બળી જાય. પણ પ્રારબ્ધ રહીએ. પ્રારબ્ધ કોને કહેવાય? કે જ્યાં લગ્નની તમારી જિંદગી નક્કી થઈ હોય અને જ્યાં લગ્નમાં સુખ અને દુઃખ આવવાનું હોય એટલું ત્યાં લગ્ન આવે, પણ તમને પરમાત્માની સહાય મળી ગઈ, તમને ભક્તિ મળી ગઈ, તમને જ્ઞાન મળી ગઈ, તો તમને એ જીરવવાનું, દુઃખ જીરવવાની શક્તિ મળે. અને એ હોયનો જે ભાલાનો ઘા હોય એ હોયથી અટકી જાય. આવી રીતે સગારસાને આખું પ્રારબ્ધ પૂરું થાય અને પછી એને દેવલોક અને પ્રભુનું ધામ મળે, મોક્ષપદમાં જાય છે. મોક્ષપદમાં ગયેલા જીવ પણ ભગવાન ઈચ્છા કરે ત્યારે એ યોગીઓને પણ અવતાર આપે. અને અહીંયા કારણ કે જ્યારે જ્યારે પરમાત્માને જરૂર પડે ત્યારે યોગીઓને પણ અહીંયા મોકલે છે. એટલે કારણ કે ભગવાન કૃષ્ણએ ચોખ્ખી એમાં શરત કરી છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયમ સંભવામી યુગે યુગે. એટલે મારા સંતો પહેલા આવે અને પછી પોકાર કરે. એટલે હું આ ધરતી માથે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનામ સુધામ્યમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગિરનારી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.